વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આમનોદનું ચેપ્ટર આપણે ભણતા હતા. આમનોદના ચેપ્ટરમાં મેં તમને આપણે 2 લેક્ચર પૂરા કર્યા હતા. આ ત્રીજો લેક્ચર આવ્યો આમનોદનું ચેપ્ટરમાં. આગળના 2 લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં તમને બધી થિયરી, આમનોદનો નમૂનો સમજાવ્યો. બીજા લેક્ચરથી આપણે આમનોદ શરૂ કરી હતી. એ આમનોદમાં મેં તમને મૂડી અંગેની આમનોદ, ઉપાડ અંગેની આમનોદ, માલની ખરીદીની આમનોદ અને માલના વેચાણની આમનોદ, આ 4 પ્રકારની આમનોદ મેં તમને શીખવાડી હતી. હવે આજથી આપણે 5મું ખરીદ પરત, વેચાણ પરતની આમનોદો શીખવાની છે. ખરીદ પરતની આમનોદ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અત્યારે સ્વાધ્યાય શરૂ નથી થયું. સ્વાધ્યાય તો આ બધી આમનોદ તમને આવડી જાય, બધું ક્લિયર થઈ જાય પછી જ આપણે સ્વાધ્યાય શરૂ કરવાની છે. બરાબર. ધંધાની અંદર જુદા જુદા અનેક પ્રકારના વ્યવહારો થતા હોય. મૂડીના વ્યવહાર થતા હોય, ઉપાડના વ્યવહાર થતા હોય, માલની ખરીદીના વ્યવહાર થતા હોય, માલના વેચાણના થતા હોય, ખરીદ પરતના થતા હોય, વેચાણ પરતના થતા હોય, ખર્ચના વ્યવહાર થતા હોય, આવકના થતા હોય, લીધેલી લોનના વ્યવહારો થતા હોય, અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો થતા હોય, આવા મિલકતની ખરીદ વેચાણના વ્યવહાર થતા હોય, આવા અનેક વ્યવહારો થતા હોય. તો સૌથી પહેલાં તમને આ બધી પ્રકારના વ્યવહારોની આમનોદ આવડી જાય પછી જ આપણે સ્વાધ્યાય શરૂ કરવાનું છે. કારણ કે સ્વાધ્યાયમાં બધા વ્યવહારો ભેગા આવશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં મૂડી અંગેની આમનોદ તમને શીખવાડી, ઉપાડની આમનોદ શીખવાડી, ખરીદીની આમનોદ શીખવાડી, વેચાણની આમનોદ શીખવાડી. આ 4 પ્રકારની આમનોદ શીખવાડી હતી. હવે 5મું ખરીદ પરતની આમનોદ. જો ખરીદ પરત એટલે ખરીદેલો માલ પરત કરવામાં આવે, પાછો મોકલી દેવામાં આવે વેપારીને, તો એને કહેવાય ખરીદ પરત. તો ખરીદેલો માલ પરત પાછો શું કામે મોકલવાનો થાય આપણે વેપારીને? તો ખરીદેલો માલ પરત કરવાના ઘણાય કારણ હોય. આપણે જે મુજબ નમૂના મુજબ જે માલ મગાવ્યો એ મુજબ આપણને માલ મળે નહીં. આપણે જે નમૂનો પસંદ કરીએ હોય એ મુજબનો માલ વેપારીએ ન મોકલ્યો હોય તો આપણે ખરીદેલો માલ પાછો મોકલવો પડે. માલ ખરીદતી વખતે રસ્તામાં ક્યાંય માલને નુકસાન થયું હોય તો એ નુકસાનીવાળો માલ હોય તો પાછો મોકલવો પડે. બરાબર. તો ખરીદેલો માલ પાછો મોકલવામાં આવે એને કહેવાય ખરીદ પરત. તો આગળ આપણે ખરીદી અને વેચાણના વ્યવહારો જોઈ ગયા. હવે આપણે ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો જોવાના. તો સૌથી પહેલાં આપણે ખરીદ પરતના વ્યવહારોની આમનોદ શીખી જઈએ. તો ખરીદેલો માલ પરત કરવામાં આવે એને કહેવાય ખરીદ પરત. તો ખરીદેલો માલ શું કામ પરત કરવામાં આવે એ મેં તમને કારણો કીધા. તો ખરીદેલો માલ પરત કરવાનો એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એની આમનોદ એક જ પ્રકારની આમનોદ થાય. લેનાર ખાતે ઉધાર અને તે ખરીદ પરત ખાતે જમા. ખરીદેલો માલ તમે પાછો મોકલો એટલે સામેવાળો વ્યક્તિ લેનાર હોય, વ્યક્તિ અથવા દુકાન. વ્યક્તિ હોય, દુકાન હોય, એ હંમેશા આવે વ્યક્તિ ખાતામાં. વ્યક્તિ હોય તો જીવંત વ્યક્તિ થઈ અને દુકાન હોય તો કૃત્રિમ વ્યક્તિ. એને વ્યક્તિ ખાતાનો જ નિયમ લાગુ પડે. લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા, એવો એનો નિયમ છે ને. તો ખરીદેલો માલ આપણે પાછો મોકલી દઈએ તો જે દુકાન અથવા જે વ્યક્તિ હોય એ લેનાર છે તો એના ખાતે ઉધાર કરવાનો. દાખલા કે દુકાનનું નામ હોય કુંજ સ્ટોર તો કુંજ સ્ટોર ખાતે ઉધાર. વ્યક્તિ કઈ હોય, દાખલા કે વ્યક્તિ હોય, દાખલા કે પરસોત્તમભાઈ હોય તો પરસોત્તમ ખાતે ઉધાર. તે ખરીદ પરત ખાતે જમા. કારણ કે માલ જાય છે, ખરીદેલો માલ પાછો મોકલીએ એટલે માલ જાય. જો માલ ખરીદો ને તે આમનો શું કરતા આપણે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કરતા. શું કામે? આપણે આગળ જોઈ ગયા, ખરીદેલો કોઈ પણ રીતે માલ ખરીદો, તમે ઉધાર ખરીદો, રોકડેથી ખરીદો, ચેકથી ખરીદો, ખરીદ ખાતું ઉધાર જ થતું. કારણ કે ખરીદો માલ એટલે માલ આવે તો ઉધાર થાય. હવે આ ખરીદેલો માલ પરત કરો છો તો હવે માલ જાય છે તો જાય તો શું થાય? માલને હંમેશા માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. એનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદેલો માલ પાછો મોકલો એટલે માલ જાય તો જમા, એટલે ખરીદ પરત ખાતે જમા. એટલે આની આમનોંધ થશે, જે વ્યક્તિને આપણે માલ મોકલો એ વ્યક્તિ કે દુકાન લેનાર છે અને વ્યક્તિ ખાતાનો પ્રકાર લાગુ પડે. લેનાર હોય તો ઉધાર એટલે લેનાર ખાતે ઉધાર, જે વ્યક્તિ કે દુકાન હોય એના ખાતે ઉધાર. અને ખરીદ પરત ખાતે જમા.
તો ખરીદેલો માલ પાછો મોકલો એટલે માલ જાય. તો ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત આ બધાને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદેલો માલ પાછો મોકલો એટલે માલ જાય એટલે ખરીદ પરત ખાતે જમા. આ રીતની આમનું થશે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? માલ ખરીદતા ત્યારે ખરીદ ખાતું હંમેશા ઉધાર થતું, કારણ કે માલ આવતો. એટલે માલ પાછો મોકલો એટલે ખરીદ પરત ખાતું હંમેશા જમા થાય, કારણ કે માલ પાછો મોકલવાથી માલ જાય, જાય તો જમા થાય. એટલે ખરીદ પરત ખાતે હંમેશા જમા થશે. ચાલો જો એની આમનો ચાલો પહેલી આમનોંધ વ્યવહાર જો દાખલા નંબર આપણે 5મી ખરીદ પરતની વ્યવહારના આમનોંધના વ્યવહારો મેં તમને લખાવેલા છે ચોપડામાં. બરાબર, વાંચો. પહેલો વ્યવહાર શું છે? રાકેશ પાસેથી ખરીદેલ માલ પૈકી 1000નો માલ નુકસાનીવાળો હોવાથી પરત કર્યો. રાકેશ પાસેથી આપણે 50 કે લાખ કે 2 લાખનો જે કંઈ માલ ખરીદ્યો હોય છે એ ખરીદ્યો હોય ત્યારે આમનોંધ કરી હોય ખરીદ ખાતે ઉધાર, અને અથવા આપનાર ખાતે જમા, અથવા રોકડ ખાતે જમા, અથવા બેંક ખાતે જમા કર્યું છે. હવે આ 1000નો માલ નુકસાનીવાળો નીકળ્યો એટલે આપણે રાકેશને પાછો મોકલી દેવાનો છે. તો આમનોંધ શું થાય? રાકેશને પાછો મોકલો. હમણાં મેં તમને કીધું ખરીદેલો માલ પરત કરો એટલે આમનોંધ થાય લેનાર ખાતે ઉધાર. તો લેનાર કોણ છે? રાકેશ. રાકેશને પાછો માલ મોકલો એટલે રાકેશ ખાતે ઉધાર. કેટલા? હવે જો તમને આમાં આમનોંધ લખાવી છે ને એ ત્યાં સુધારો કરી નાખજો. જવાબમાં તમને રોકડ ખાતે ઉધાર કરાવ્યું છે એ ખોટું છે. બરાબર, સુધારો કરી નાખજો. રાકેશ ખાતે ઉધાર. રાકેશ લેનાર છે, રાકેશને માલ પાછો મોકલો એટલે રાકેશ ખાતે ઉધાર 1000 રૂપિયા એટલે 1000. અને ખરીદેલો માલ પાછો જાય. આમનોંધ કેમ લખવાની તો મેં તમને આગળ 3-4 વખત સમજાવી દીધું. ફરી પાછું કહી દઉં. ઉધાર થતું ખાતું પહેલાં આવે. દાખલા કે અહીં રાકેશ ખાતે ઉધાર થાય છે તો રાકેશ, રાકેશ છે કે રાજેશ? રાકેશ. રાકેશ ખાતે ઉધાર. તો રાકેશ ખાતે થોડીક જગ્યા મૂકીને ઉધારનો હું લખવાનું, ઉધારના ખાનામાં કીધું. પછી જમા થતું ખાતું હોય એ તરત નીચેથી નહીં લખવાનું, અહીંથી નહીં લખવાનું, અહીંથી નહીં લખવાનું તે. તો એ નિબંધ જેવું થઈ જાય. થોડીક જગ્યા મૂકી દેવાની, થોડીક જગ્યા મૂકી દેવાની, પછી લખવાનું તે. જમા થતા ખાતાની આગળ તે લખવાનું. તે ખરીદ પરત ખાતે જમા. તે ખરીદ પરત ખાતે, બસ ખાતે અહીંયા સુધી જ લખવાનું. જમા ખાલી બોલાય, જમા બોલાતું હોય પણ લખાય નહીં. જમા થતા ખાતાની આગળ તે લખવાનું અને પાછળ જમા લખવાનું નહીં. તે ખરીદ પરત ખાતે જમા. કેટલા? 1000. ઉધાર થાય નામાના સિદ્ધાંત મુજબ એટલું જ જમા થાય. એટલે રાકેશ ખાતે ઉધાર એટલે ઉધારના ખાનામાં રકમ, તે ખરીદ પરત ખાતે જમા એટલે ખરીદ પરત ખાતાના ખાનામાં રકમ. નીચે બાબત જે લખવાની, તો બાબત જે હવે હું તમને કહેતો નથી, બરાબર? બાબત જે હવે હું બોલીશ, કારણ કે બાબત જે દરેક મેં તમને આગળ મેં તમને 3-4 વખત કીધું. બાબત જેમાં જે વ્યવહાર હોય ને લખી નાખવાનો. બાબત જે ખાલી લખેલી હોવી જોઈએ, મહત્વનું નથી. આમનોંધ સાચી હોવી જોઈએ, રકમ ઉધાર જમા સાચી હોવી જોઈએ. આ વસ્તુ દરેકની સરખી હોય. ક્લાસમાં 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60-60ની આમનોંધ આવી જ થવી જોઈએ, તો જ બધાનું સાચું પડે. બાબત જે બધાની અલગ અલગ હોય તો હાલે. ઘણા એમ લખ્યું હોય આખે આખું રાકેશ પાસેથી 1000નો માલ ખરીદો તેના. ખાલી બાબત જેમાં એટલું લખ્યું હોય ખરીદેલો માલ પરત કર્યો તેના. ખાલી એમ લખ્યું હોય રાકેશને માલ પરત કર્યો તેમાં. બધું હાલે. બાબત જે મહત્વની નથી, પણ લખેલી હોવી જોઈએ. આમનોંધ સાચી હોવી જોઈએ. બાબત જે કોઈ દી ખોટું પડે એવું ન બને. બાબત જે તો લખેલી છે કે નહીં જ ખાલી જોવાનું, વાંચવાની કોઈ ન હોય. ચાલો એના પછી બીજો વ્યવહાર. 1000નો માલ રાકેશને 1000નો માલ રાકેશને પરત કર્યો. આનો આજ આ વ્યવહાર આવ્યો છે. ફરી પાછો
રાજેશ રાકેશને પરત કર્યો, એનો એ જ વ્યવહાર છે, ખાલી નામ ફેરવી નાખો. રાજેશ છે તો રાજેશ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. રકમ પણ એની જ છે, 1000 રૂપિયા. એકનો એક વ્યવહાર ભૂલથી 2 વખત લખાઈ ગયો છે. ચાલો એના પછી જુઓ. 2000નો માલ નુકસાનીવાળો હોવાથી ચિરાગને પરત કર્યો. શું આમનું થશે? ચિરાગ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. ચિરાગ ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હા, વહેલું છે. ખરીદેલો માલ પરત કરો એટલે આમનું થશે લેનાર ખાતે ઉધાર અને તે ખરીદ પરત ખાતે જમા. ચાલો એના પછી છઠ્ઠું, વેચાણ પરતના વ્યવહારોની આમ નોંધ. જો ખરીદો એટલે ખરીદ ખાતે ઉધાર થાય ને ખરીદ પરત કરો, ખરીદેલો માલ પરત કરો એટલે ખરીદ પરત ખાતે જમા થાય. એવી રીતે વેચાણમાં માલ વેચવો હોય તે જાતો હોય, જાય તો જમા એટલે વેચાણ ખાતે જમા કરતા. પણ વેચેલો માલ પાછો આવે એટલે એને કહેવાય વેચાણ પરત, તો વેચાણ પરત ખાતે ઉધાર થશે. વેચેલો માલ પરત શું કામ આવે? તો આ ખરીદ પરતમાં જેમ હતું એમ જ કે માલ નુકસાનીવાળો મોકલો હોય આપણે, અથવા રસ્તામાં નુકસાન થયું હોય, અથવા નમૂના મુજબનો ન હોય, તો એવા સંજોગોમાં આપણે જેને માલ વેચ્યો છે એ ગ્રાહક છે, આપણને માલ પાછો મોકલે. તો માલ પાછો મોકલે એટલે માલ આવે છે, પણ કેવી રીતે આવે છે? વેચેલો માલ પરત આવે છે ને, એટલે વેચાણ પરત ખાતે ઉધાર છે. ખરીદેલથી માલ નથી આવતો, વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તે આપનાર ખાતે જમા. વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. કારણ કે વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત, ખરીદ પરત, આ બધાને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે, એનો નિયમ. આવે તો ઉધાર, જાય તો જમા. તો વેચેલો માલ પાછો આવે એટલે આવે તો ઉધાર, પણ ખરીદીથી નથી આવતો. વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત ખાતે ઉધાર, અને તે આપનાર જે વ્યક્તિ કે દુકાન હોય એના ખાતે જમા. બરાબર, એનું એ જ. ચાલો પહેલો વ્યવહાર વાંચો. 2000નો વેચેલ માલ નમૂના મુજબનો ન હોવાથી મયુર પાસેથી પરત આવ્યો. જો મયુર પાસેથી પરત આવ્યો એટલે મયુર આપણને પરત કરે છે, તો આમનું શું થશે? વેચાણ પરત ખાતે ઉધાર. આની આજ કેટલાનો માલ પરત આવ્યો? તો 2000, એટલે 2000નો. તે આપનાર ખાતે જમા. શું કામે? ઓમાં લેનાર ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા થયું હતું, કારણ કે વેપારિક દુકાન કે વ્યક્તિ લેનાર હતો, માલ જાતો હતો. આમાં માલ આવે છે, વેપારી કે ગ્રાહક કે વ્યક્તિ આપનાર છે, તો સામેવાળો માલ પરતવાળો કરવાવાળો કાં દુકાન હોય કાં શું હોય, વ્યક્તિ હોય, બેયને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. આવે તો લેનાર હોય તો ઉધાર, આપનાર હોય જમા. તો માલ પાછો મોકલે છે, મયુર આપનાર થયો ને, તો લેનાર હોય તો ઉધાર, આપનાર હોય જમા, તો આપનાર ખાતે જમા થાય, એટલે મયુર ખાતે જમા. કેટલા? 2000. બાબત જેમાં મયુરે માલ પરત કર્યો તેના, વેચેલ માલ પરત આવ્યો તેના, 2000નો માલ પરત આવ્યો તેના, બાબત જેમાં ગમે તમારી રીતે લખી નાખવાનું. વ્યવહાર હોય ને એનું લખી નાખવાનું બાબત. ચાલો બીજો વ્યવહાર વાંચો. તેજસે 5000નો માલ ઓર્ડર મુજબનો ન હોવાથી પરત કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ આમનો તો મેં તમને લખાવી આખી PDF મોકલી દીધી છે, વ્યવહાર અને દાખલો. એટલે અહીંયા લખવાનું હું એ પહેલી ખાલી વ્યવહાર લખું છું, પછી હું બોલું છું, એ તમારે જોઈ લેવાનું જવાબમાં. તેજસે ₹5000નો માલ ઓર્ડર મુજબ ન હોવાથી પરત કર્યો. તો જો આમનો થશે વેચાણ પરત ખાતે ઉધાર. હવે આપનાર કોણ છે? તેજસ. તો તેજસ ખાતે જમા. જો આમનો થશે. બરાબર. ચાલો એના પછી ભાવેશે ₹3000નો માલ પરત કર્યો. તો આમનો થાય વેચાણ પરત ખાતે ઉધાર. હવે આપનાર કોણ છે? ભાવેશ. તો ભાવેશ ખાતે જમા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો થયા. હાવ હેલા છે. ખરીદેલો માલ પરત મોકલો તો લેનાર ખાતે ઉધાર, અને માલ જાય છે પણ કેવી રીતે જાય છે? વેચાણથી નથી જતો, ખરીદેલો માલ પરત થાય છે, એટલે લેનાર ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. આમાં વેચેલો માલ પાછો આવે તો માલ આવે છે પણ ખરીદવાથી નથી આવતો. વેચેલો માલ પાછો આવે એટલે વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા.
તો ખ્યાલ આવ્યો? આ ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો હતા. હવે વિદ્યાર્થી મિત્રો, મિલકતની ખરીદીના વ્યવહારોની આમ નોંધ આવે છે. મિલકતની ખરીદી અને મિલકતના વેચાણની આમ નોંધ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ખરીદીના વ્યવહારો કર્યા. ત્રીજું આવ્યું હતું ને, ત્રીજી આમ નોંધ કયા વિધિ? માલની ખરીદીના વ્યવહારો. ખરીદીના વ્યવહારો કર્યા. તમે માલ ખરીદો તો આમ નોંધ શું કરતા? ખરીદ ખાતે ઉધાર. ખરીદ શબ્દ ક્યારે વાપરવામાં આવે? આગળ મેં તમને વારંવાર કીધું છે, બીજા ચેપ્ટરમાં બધુંય તમે ભણી ગયા છો. ફરી પાછું કહી દઉં, ખરીદ શબ્દ ખરીદ ખાતે ઉધાર ક્યારે કરવામાં આવે? કે તમે માલની ખરીદી કરતા હોય તો જ. એટલે આપણે ત્રીજું ભણી ગયા, મૂડીના વ્યવહારો, ઉપાડના વ્યવહારો, પછી માલની ખરીદીના વ્યવહારોની આમ નોંધ આપણે શીખી ગયા. એમાં આપણે ખરીદ ખાતે ઉધાર કરતા. ઉધાર માલ ખરીદો હોય કે રોકડેથી ખરીદો હોય, ચેકથી ખરીદો હોય, ખરીદ ખાતે તો ઉધાર થાય થતું, બરાબર. જમા કોના ખાતે કરતા? તો રોકડેથી ખરીદો હોય તો રોકડ ખાતે જમા કરતા. ચેકથી ખરીદો હોય તો બેંક ખાતે જમા કરતા. બેંક ખાતે જમા કરતા. અને ઉધાર ખરીદો હોય તો આપનાર ખાતે જમા કરતા. આ ખરીદીના વ્યવહારો, માલની ખરીદીના વ્યવહારો આપણે આગળ શીખી ગયા. એની આમ નોંધ શીખી ગયા. ત્રીજું, બરાબર. મૂડીના વ્યવહારોની આમ નોંધ, ઉપાડના વ્યવહારોની આમ નોંધ, પછી માલના ખરીદીના વ્યવહારોની આમ નોંધ આપણે શીખી ગયા. એમાં આમ નોંધ કરતા ખરીદ ખાતે ઉધાર. માલ ખરીદો, કોઈ પણ પ્રકારે ખરીદો, ઉધાર રોકડેથી ચેકથી. ખરીદ ખાતું તો ઉધાર થતું. પણ જમા કયું ખાતું? જો રોકડેથી ખરીદો હોય તો રોકડ ખાતું જમા થાય, ચેકથી ખરીદો હોય તો બેંક ખાતું જમા થાય, અને ઉધાર ખરીદો હોય તો આપનારનું ખાતું જમા થતું. હવે આપણે મિલકતની ખરીદીના વ્યવહારોની આમ નોંધ કરવાની છે. તો જો ખરીદ શબ્દ ખરીદ ખાતે ઉધાર ક્યારે, ખરીદ શબ્દ કોની માટે વાપરવામાં આવે? માત્ર માલની ખરીદી કરતા હોય તો જ. પણ હવે મિલકતની ખરીદી કરો ને એટલે ખરીદ ખાતે ન લખાય. કોના ખાતે લખાય? ખરીદીને બદલે હવે કોના ખાતે લખાય? જે તે મિલકત ખાતે ઉધાર થશે. જે તે મિલકત ખાતે ઉધાર. અને તે રોકડેથી મિલકત ખરીદી હોય તો ખરીદીમાં હતું એનું જ. રોકડેથી મિલકત ખરીદી હતું તો રોકડ ખાતે જમા, ચેકથી ખરીદી હોય તો બેંક ખાતે જમા, અને ઉધાર ખરીદી હોય તો આપના ખાતે જમા. ખાલી આ ઉધાર થતું ખાતું બદલ્યું. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જો માલની ખરીદી કરવાની હોય, માલની ખરીદી કરતા હોય, એની માટે જ ખરીદ ખાતે ઉધાર થાય. ખરીદ શબ્દ માત્ર માલ માટે વાપરવામાં આવે છે. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ, બેંક અથવા આપનાર ખાતે જમા. પણ મિલકતની ખરીદી કરો, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, મશીનરી, આ બધું મિલકત કહેવાય. અને મિલકતની ખરીદી કરો તો ખરીદ ખાતે ન લખાય, તો જે તે મિલકત ખાતે લખાય. જે તે મિલકત એટલે યંત્ર ખરીદ્યું હોય તો યંત્ર ખાતે ઉધાર, મકાન ખરીદ્યું હોય તો મકાન ખાતે ઉધાર, જમીન ખરીદી હોય જમીન ખાતે ઉધાર. તો ખ્યાલ આવ્યો? આ વહેલું છે. એટલે ખરીદી ખાતે ઉધાર ક્યારે થાય? માલની ખરીદી કરો તો. મિલકતની ખરીદી કરો તો જે તે મિલકત ખાતે ઉધાર. બાકી તો જમા તો આગળ જે ખરીદીમાં હતું એનું જ. રોકડેથી ખરીદો તો રોકડ ખાતે જમા, ચેકથી ખરીદો તો બેંક ખાતે જમા, અને ઉધાર ખરીદો તો આપના ખાતે. ચાલો એના વ્યવહારો જુઓ, વાંચો. પહેલો વ્યવહાર, 5000નું યંત્ર ખરીદવું. જો માલ ખરીદો એવું નથી કીધું, યંત્ર. તો યંત્ર શેમાં આવે? મિલકતમાં આવે ને. તો આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર નહીં. હો, માલ નથી ખરીદતા. હમણાં એમ કીધું 5000નો માલ ખરીદો હોય તો ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થાય. પણ યંત્ર ખરીદ્યું છે, યંત્ર મિલકતમાં આવે એટલે યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું ખરીદવું છે? તો 5000, એટલે 5000 રૂપિયા. અને તે હવે વાંચો જી, રોકડ વ્યવહાર છે ઉધાર,
આર્થિક વ્યવહારના 3 પ્રકાર છે ને, રોકડ, ઉધાર ને અન્ય. તો કોની પાસેથી યંત્ર ખરીદવું, વ્યક્તિ કે દુકાનનું નામે નથી આપ્યું. રોકડેથી ચેકથી ખરીદવું એ પણ કાંઈ નથી કીધું. તો આવું કાંઈ ન કીધું હોય તો યંત્ર છે એ રોકડેથી ખરીદવું કહેવાય, અને રોકડેથી ખરીદે એટલે રોકડ ખાતે જમા થાય. રોકડ ખાતે જમા 5000. તો જે તે મિલકત ખાતે ઉધાર શું કામ થાય? કારણ કે તમે મિલકત ખરીદો, જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, મશીનરી, આ બધાને શેમાં ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? 3માંથી માલ મિલકત. એનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. તો મિલકત ખરીદો તો મિલકત આવે કે જાય? તો આવે. આવે એટલે શું થાય? ઉધાર. યંત્ર ખરીદવું તો યંત્ર ખાતે ઉધાર, મકાન ખરીદવું તો મકાન આવે, મકાન ખાતે ઉધાર, ફર્નિચર ખરીદવું તો ફર્નિચર આવે, ફર્નિચર ખાતે ઉધાર. રોકડ ખાતે જમા. રોકડેથી ખરીદવું હોય, કાંઈ નથી કીધું એટલે રોકડેથી ખરીદવું હોય તો રોકડેથી ખરીદો યંત્ર આવે છે ને રૂપિયા જાય છે ને, રોકડ જાય, આને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. જાય તો જમા એટલે રોકડ ખાતે જમા. બાબત જેમાં યંત્ર ખરીદવું તેનું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજી આમનો વાંચો. 5000ની જમીન ખરીદી, ચેક આપ્યો. જમીન ખરીદીને ચેક આપ્યો. જો હવે આમનો લખતો નથી, બોલું છું, જવાબમાં જોતા જજો, બરોબર? ચેકથી ખરીદી છે ને એટલે આમનો શું થશે? હવે કઈ મિલકત ખરીદી? યંત્રને બદલે જમીન, તો આમનો થશે જમીન ખાતે ઉધાર. અને હવે ચેકથી ખરીદી છે ને તો આપણા વતી રૂપિયા કોણ ચૂકવે? આપણે જમીન ખરીદી, સામેવાળાને ચેક આપ્યો. એ સામેવાળી વ્યક્તિએ ચેકના રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો આપણા વતી એને રૂપિયા આપશે કોણ? આ વ્યક્તિને બેંક આપશે ને. તો બેંક એટલે વ્યક્તિ ખાતામાં આવે. કૃત્રિમ વ્યક્તિ છે ને, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો બેંક વ્યક્તિ ખાતામાં આવે, તો આપણા વતી બેંક આપનાર થઈ, આપનાર ખાતે જમા. એટલે આમનો હશે, જો જમીન આવે છે, જમીન ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ખ્યાલ આવ્યો? એના પછી ત્રીજો વ્યવહાર, મોડર્ન ફર્નિચર માર્ટમાંથી 1000નું ફર્નિચર ખરીદો. હવે કઈ મિલકત ખરીદી? ફર્નિચર. તો ફર્નિચર ખાતે ઉધાર. હવે જો ઉધાર ખરીદ્યું છે, આગળનું બધું તમારે યાદ રાખવાનું જ. રોકડ આગળ જે ભણી ગયા બીજા ચેપ્ટરમાં એ તો બધા નિયમો લાગુ પડે જ. મેં તમને નિયમ ભણાવ્યો હતો ને, રોકડ કે ઉધાર વ્યવહાર ઓળખવાનો, કે દુકાન કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો એ ઉધાર વ્યવહાર હોય. તો એ મોડર્ન ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર રોકડેથી ખરીદવું એવું નથી કીધું, ચેકથી ખરીદવું એવું નથી કીધું. ખાલી મોડર્ન ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદવું. તો દુકાનનું નામ આપ્યું છે પણ ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો ફર્નિચર ઉધાર ખરીદવું કહેવાય. એટલે આમનો થશે ફર્નિચર ખાતે તો ઉધાર થાય જ, પણ ઉધાર ખરીદો તો આપનાર ખાતે જમા થાય. એટલે આપનાર કોણ છે? મોડર્ન ફર્નિચર માર્ટ, દુકાનનું નામ છે. એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે મોડર્ન ફર્નિચર માર્ટ ખાતે જમા. ચાલો, તો આ મિલકતની ખરીદીના વ્યવહારોની આમ નોંધ થઈ. ચાલો એના પછી હવે મિલકતના વેચાણના વ્યવહારોની આમ નોંધ. આ લેક્ચર જોતા હોય, વિડીયો લેક્ચર, ત્યારે આ પીડીએફ પહેલાં લખી નાખજો ને પછી જ વિડીયો જોજો. અને ચોપડો તમારી સામે રાખવાનો. અને હું જે વસ્તુ તમને જોવાનું કહું બધી આમનો હું નથી લખતો, પહેલી લખું છું, બરાબર? અત્યારે ખાલી પછી ચોપડામાં જોતું જવાનું, હું તમને ખાલી સમજાવતો જઈશ. આમનો મારે અહીં લખવી નહીં, એટલે હું તમને ખાલી કહેતો જઈશ કે ભાઈ આ જો બીજી આમનો આ મુજબ છે કે ફર્નિચર ખાતે ઉધાર, મોડર્ન ફર્નિચર માર્ટ ખાતે જમા. એ ચોપડામાં જોઈ લેવાનું તમારે, બરાબર? એટલે મારે લખવું નહીં. 8મો મિલકતના વેચાણના વ્યવહારોની આમનો. જો વિદ્યાર્થી મિત્રો, આ ખરીદીમાં મેં તમને સમજાવ્યું એ રીતે જ કે માલની ખરીદી કરતા હોય તો ખરીદ ખાતે લખાય, અને મિલકતની ખરીદી કરતા હોય જે તે મિલકત ખાતે લખાય. એવી રીતે જ હવે વેચાણ, માલનું વેચાણ કરતા ચોથું આવ્યું હતું ને, આવું
સૌથી પહેલાં મૂડીના વ્યવહારોની આમ નોંધ, ઉપાડના વ્યવહારોની આમ નોંધ, માલની ખરીદીના વ્યવહારની આમ નોંધ, પછી માલના વેચાણના વ્યવહારોની આમ નોંધ. માલના વેચાણના વ્યવહારોની આમ નોંધ તમે શું કરતા કે રોકડેથી માલ વેચ્યો હોય તો રોકડ ખાતે ઉધાર, ચેકથી વેચ્યો હોય તો બેંક ખાતે ઉધાર, અને ઉધાર વેચ્યો હોય તો લેનાર ખાતે ઉધાર કરતા, અને તે વેચાણ ખાતે જમા કરતા. માલના વેચાણના વ્યવહારોની આમ નોંધ આપણે શીખી ગયા. બરાબર. રોકડેથી માલ વેચ્યો હોય તો રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. ચેકથી વેચ્યો હોય તો બેંક ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. અને ઉધાર વેચ્યો હોય તો જે દુકાન કે વ્યક્તિ હોય એ લેનાર હોય, એ દુકાન કે વ્યક્તિ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. તો જેવી રીતે હમણાં મેં તમને સમજાવ્યું કે ખરીદ શબ્દ માત્ર માલની ખરીદી માટે જ વાપરવામાં આવે, કે માલની ખરીદી કરો તો જ ખરીદ ખાતે ઉધાર થાય, મિલકતની ખરીદી કરો તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. એવી રીતે વેચાણમાં પણ એવું, માલનું વેચાણ કરતા હોય તો જ વેચાણ ખાતું જમા થાય, માલનું વેચાણ કરતા હોય તો. બાકી કોઈ પણ મિલકતનું વેચાણ કરો તો વેચાણ ખાતું જમા ન થાય, તો જે તે મિલકત ખાતે જમા થાય. ખરીદીમાં જેમ મેં તમને કીધું એમ જ ખરીદ ખાતે ઉધાર ક્યારે થાય? માલની ખરીદી કરો તો જ, મિલકતની ખરીદી કરો તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. એ રીતે વેચાણમાં માલનું વેચાણ કરો તો જ વેચાણ શબ્દનો ઉપયોગ થાય, વેચાણ ખાતે જમા થાય. બાકી મિલકતનું વેચાણ કરો તો જે તે મિલકત ખાતે જમા થાય. એટલે ફર્નિચર વેચ્યું તો ફર્નિચર ખાતે જમા, યંત્ર વેચ્યું તો યંત્ર ખાતે જમા. બાકી ઉધાર થતા ખાતા તો એના એ જ રહે. રોકડેથી ફર્નિચર વેચ્યું તો રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે જમા. ચેકથી વેચ્યું બેંક ખાતે ઉધાર, ફર્નિચર ખાતે જમા. ઉધાર વેચ્યું હોય તો જે સામેવાળો વ્યક્તિ લેનાર, દુકાન કે વ્યક્તિ લેનાર હોય તો લેનાર ખાતે ઉધાર, તો ફર્નિચર ખાતે. તો હવે જે તે મિલકત ખાતે જમા શું કામ થાય? કારણ કે હવે વેચો છે. વેચો તો જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, મશીનરી આ બધી મિલકત વેચો તો મિલકતને ખાતાના ત્રણમાંથી કેવો પ્રકાર લાગુ પડે? વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ? તો માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. એનો નિયમ શું? આવે તો ઉધાર અને જાય તો જમા. તો આવી મિલકત વેચો તો મિલકત જાય ને, એટલે મિલકત ખાતે જમા. રોકડેથી વેચો તો રોકડ આવે, આને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે. રોકડ આવે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, મિલકત ખાતે જમા. ચેકથી વેચો તો આ ચેકના રૂપિયા આપણે બેંકમાં ભરવા જવા પડે, બેંક લેનાર થઈ તો બેંકને વ્યક્તિ ખાતું લાગવું પડે, લેનાર હોય તો ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર, મિલકત ખાતે જમા. અને ઉધાર વેચો તો જે વ્યક્તિને આપણે વેચી એ વ્યક્તિ કે દુકાન વ્યક્તિ ખાતાનો પ્રકાર એને લાગુ પડે, તો એ પણ લેનાર છે, એટલે લેનાર ખાતે ઉધાર, જે વ્યક્તિ કે દુકાન હોય અને જે તે મિલકત ખાતે જમા. ખ્યાલ આવ્યો? ખરીદીમાં સમજાવ્યું એનું એ જ તમને વેચાણમાં. ચાલો, મિલકતના વેચાણના વ્યવહારોની આમનું પહેલો વ્યવહાર વાંચો. અમૃતભાઈને 7,000ની મશીનરી રોકડેથી વેચી. રોકડેથી વેચી જ છે, બરાબર, કીધું જ છે. આમનું શું થયું? રોકડ ખાતે ઉધાર, મશીનરી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે મશીનરી ખાતે જમા. કેટલા રૂપિયાની? તો 7,000ની. તો 7,000ની રોકડ ખાતે ઉધાર, તે મશીનરી ખાતે જમા. રોકડેથી વેચો તો આપણે મશીનરી વેચી તો રૂપિયા આવે ને, રોકડને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે, આવે તો ઉધાર એટલે રોકડ આવી. મશીનરીને પણ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, જાય તો જમા, તો મશીનરી જાય છે એટલે જમા. ચાલો, પછી બીજું વાત. ચંપાબેનને ₹3,000ના ટેબલ ખુરશી વેચ્યા. હવે જો ઉધાર વેચા કહેવાય, કારણ કે જે વ્યવહારમાં વ્યક્તિ કે દુકાનના નામનો ઉલ્લેખ હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, તે ઉધાર માલનું વેચાણ કર્યું કહેવાય. બરાબર. અને ઓલા માલનું શું ઉધાર વ્યવહાર કહેવાય. એટલે ઉધાર વેચો તો આમનો શું થશે? લેનાર કોણ છે? ચંપા. તો ચંપાબેન ખાતે ઉધાર. અને હું વેચ્યું? કઈ મિલકત વેચી? તો હવે વેચી ટેબલ ખુરશી. જો તો ટેબલ ખુરશી ખાતે નહીં લખવાનું. હવે એ તમને કહી દઉં. જો ફર્નિચરમાં કઈ કઈ વસ્તુ આવે? ટેબલ ખુરશી આવે, કબાટ આવે, દરવાજા આવે, બારી આવે. તો આ ધંધાની અંદર આવા કઈ નાની નાની વસ્તુના ખાતા અલગ અલગ ન હોય? બારીનું ખાતું, દરવાજાનું ખાતું, ટેબલનું ખાતું, ખુરશીનું ખાતું.
સેટી, પલંગનું ખાતું, આ બધું ફર્નિચરમાં આવે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને એટલે એક જ ખાતું ઉધાર કા જમા થાય, ફર્નિચર ખાતું. ટેબલ ખુરશી ખાતે ન લખાય. એટલે જો આમનું થઈ છે, બીજી આમનું જોવો હતી તમે, ચંપાબેન ખાતે ઉધાર, તે ટેબલ ખુરશી ખાતે નહીં હોય, ફર્નિચર ખાતે જમાય છે. બરાબર. એટલે કબાટ, ટેબલ, ખુરશી, બારી, દરવાજા, સોફા, પલંગ, આ બધું ફર્નિચરમાં આવે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે ખરીદો કે વેચો, ફર્નિચર ખાતે ઉધાર જમા થાય. અહીં વેચ્યું છે એટલે ફર્નિચર ખાતે જમાય છે. જો સ્ટેશનરીમાં કેટલી બધી વસ્તુ આવે ખબર છે ને, પેન, પેન્સિલ, કાગળ, ઇરેઝર, હજારો વસ્તુ આવે સ્ટેશનરીમાં. તો આવી નાની નાની વસ્તુના કંઈ ખાતા અલગ ન હોય. પેન ખરીદી પેન ખાતાનું અલગ હોય, ઇરેઝર ખરીદ્યું ઇરેઝરનું ખાતું, કાગળ ખરીદે કાગળનું ખાતું. આવા નાના નાના ખાતા બનાવવામાં રહી તો ગુજરી જાય. તો આવા નાના નાના સ્ટેશનરીમાં હજાર પ્રકારની વસ્તુ આવે. તો આવા નાના નાના ખાતા તમે જે નાની નાની કોઈ પણ વસ્તુ સ્ટેશનરીની ખરીદો એની માટે એક જ ખાતું રાખવામાં આવે, ખાલી સ્ટેશનરી ખાતું. એ પછી પેન ખરીદો તો સ્ટેશનરી ખાતે ઉધાર થાય, પેન્સિલ ખરીદો તો સ્ટેશનરી ખાતે ઉધાર થાય, ઇરેઝર ખરીદો તો સ્ટેશનરી ખાતે ઉધાર થાય. આવી નાની નાની વસ્તુના ખાતા અલગ ન હોય. એવી રીતે ફર્નિચરની અંદર આવી ઘણી બધી વસ્તુ આવે તો ટેબલ ખુરશીનું ખાતું ન હોય, ફર્નિચરનું ખાતું હોય. એટલે આમનું થશે ચંપાબેન ખાતે ઉધાર, કારણ કે ઉધાર માલ ઓલા ફર્નિચર વેચ્યું છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી. એટલે ચંપાબેન ખાતે ઉધાર, તો ફર્નિચર ખાતે જમા. ચાલો એના પછી વાંચો. 8,000ની જમીન વેચી બદલામાં ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ચાલો હવે કઈ રીતે વેચાણ થયું છે? ચેકથી. જમીન વેચી બદલામાં ચેક આપ્યો, એ ચેકના રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો બેંક લેનાર થઈ, એટલે આમનું થશે બેંક ખાતે ઉધાર. જો વાંચો ત્રીજી આમનું, બેંક ખાતે ઉધાર. અને કઈ મિલકત વેચી? જમીન, તો તે જમીન ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, આ મિલકત ખરીદી અને વેચાણના વ્યવહારોની આમ નોંધ થઈ. હવે આપણે ખર્ચના વ્યવહારોની આમ નોંધ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ખરીદ પરત, વેચાણ પરત, માલની ખરીદી, માલનું વેચાણ અને મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, આ બધા વ્યવહારો થયા. હવે આપણે ખર્ચ અને આવકના વ્યવહારોની આમ નોંધ કરવાની છે. તો ખર્ચ, તો જો વિદ્યાર્થી મિત્રો, ખર્ચ કરો. આગળ તમે ભણી ગયા છો બીજા ચેપ્ટરમાં. કોઈ પણ ખર્ચ છે એ રોકડેથી ચૂકવાતો હોય અથવા ચેકથી ચૂકવાતો હોય, બે રીતે ચૂકવણી થાય. તો ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, આવા વ્યવહારો હોય એટલે હંમેશા ખર્ચ કે આવકના વ્યવહારો હોય. બરાબર. ખર્ચની ચૂકવણી બે રીતે થાય, કાં રોકડેથી ચૂકવાનો થાય, કાં આપણે કોઈને ચેક આપ્યો હોય એટલે ચેકથી ચૂકવવાનો થાય. કોઈ પણ ખર્ચ થાય ને એટલે આમનું થશે જે તે ખર્ચ ખાતે ઉધાર. દ્વિઅસરમાં તમે બધું ભણી ગયા છો કે દરેક વ્યવહારની બે અસર કઈ કઈ આપવાની. ખર્ચનો વ્યવહાર હોય તો એક અસર જે તે ખર્ચ ખાતે આવે અને બીજી અસર રોકડેથી ચૂકવતા હોય તો રોકડ ખાતે અસર આવે અને ચેકથી ચૂકવતા હોય તો બેંક ખાતે અસર આવે. ખર્ચની ચૂકવણી બે રીતે થાય, કાં રોકડેથી કાં ચેકથી. જે તે ખર્ચ ખાતે ઉધાર, એટલે કોઈ પણ ખર્ચનો વ્યવહાર હોય તો એક અસર જે તે ખર્ચ ખાતે આવશે અને બીજી અસર રોકડ અથવા બેંક ખાતે આવશે. માની લો કે પગાર ચૂકવો તો પગાર ખાતે ઉધાર. હવે ખર્ચ ખાતે ઉધાર શું કામે? તો કોઈ પણ ખર્ચ કે આવક હોય ને એને ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડશે. ખાતાના 3 પ્રકાર છે ને, વ્યક્તિ, માલ, મિલકત અને ઉપજ ખર્ચ. તો કોઈ પણ ખર્ચ કે આવક હોય એને ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડે અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો અહીંયા તમે ચૂકવો છો, ચૂકવશું, ભર્યા એવો શબ્દ આવશે. મળ્યા, ઉપાડ્યા આવો શબ્દ હોય તે પાછી આવકના વ્યવહારો થશે. મળ્યા આવશે.
આમાં ચૂકવ્યા જ આવશે, બરાબર. તો કોઈ પણ ખર્ચ તમે ચૂકવો, પગાર ચૂકવો, મજૂરી ચૂકવી, ભાડું ચૂકવું તો પગાર ચૂકવો તો પગાર ખાતે ઉધાર, મજૂરી ચૂકવી તો મજૂરી ખાતે ઉધાર, ભાડું ચૂકવું તો ભાડા ખાતે ઉધાર. તો કોઈ પણ ખર્ચ તમે ચૂકવો તો જે તે ખર્ચ ખાતે ઉધાર શું કામ થશે? તો મેં તમને કીધું કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર, એટલે ખર્ચ થાય તો ઉધાર, અને આવક થાય તો જમા. તો એ પાછું આના પછી આવશે કે આવકના વ્યવહારો. ખર્ચ થાય તો ઉધાર ચૂકવશું ને એટલે ખર્ચ કહેવાય, એટલે જે તે ખર્ચ ખાતે. રોકડેથી ચૂકવું હોય તો રોકડ ખાતે જમા થાય, અને જો ચેકથી ચૂકવાય એમ કીધું હોય તો બેંક ખાતે જમા. ખાલી ચૂકવ્યા એમ કીધું હોય ને એટલે એ રોકડ વ્યવહાર હોય, પણ ચેકથી ચૂકવાય એમ કીધું હોય તો એ રોકડ વ્યવહાર જ થયો, પણ બેંક રૂપી લેવડ દેવડ થાય, ચેક રૂપી, બરાબર. જો પહેલો વ્યવહાર વાંચો. વિશાલને 6,000 પગારના ચૂકવ્યા. શેના ચૂકવા? પગારના. આમનો થશે પગાર ખાતે ઉધાર. જે તે ખર્ચ એટલે ખર્ચનું નામ શું? પગાર. ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, આવો શબ્દ હોય એટલે રોકડ વ્યવહાર જ હોય. વિશાલને 6,000 પગારના ચૂકવ્યા તો ખર્ચનું નામ છે પગાર, તો પગાર ખાતે ઉધાર 6,000. કઈ રીતે ચૂકવા? ચેકથી ચૂકવા કે રોકડા? કાંઈ કીધું નથી, કાંઈ ન કીધું હોય ને ચૂકવ્યા એટલું કીધું એટલે રોકડ વ્યવહાર તો છે, પણ રોકડા જ ચૂકવા હોય, ચેકથી ન ચૂકવા હોય, એટલે રોકડ ખાતે જમા થાય. રોકડ ખાતે જમા 6,000. તો જો ખર્ચ ખાતે ઉધાર શું કામ થયું? કારણ કે કોઈ પણ ખર્ચ હોય એને ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડે, એનો નિયમ ખર્ચ થાય તો ઉધાર. તો અહીંયા પગાર છે એ ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર. અને ચૂકવા એટલે રૂપિયા ગયા તો રોકડ ને માલ મિલકત ખાતાનો પ્રકાર લાગુ પડે, એનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો રૂપિયા જાય છે એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. બાબત જે પગારના ચૂકવ્યા તેનો બાબત જે હું ખાલી બોલું, બાકી બાબત જેનો ઉલ્લેખ જ નહીં કરું, કારણ કે બાબત જે તમારી રીતે જે વ્યવહાર હોય ને એ લખી નાખવાની હોય, બરાબર. આમનો સાચી હોવી જોઈએ, રકમ સાચી હોવી જોઈએ. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે તમને એમ પ્રશ્ન ઘણાઈને થાય કે આ વિશાલનું નામ આવ્યું છે તો એનું શું કરવાનું? તો યાદ રાખજો, આગળ મેં તમને બીજા ચેપ્ટરમાં કીધું હતું ને ફરી પાછું કહી દઉં કે કોઈ પણ ખર્ચ સાથે વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ ક્યાંય આમાં ઉધાર જમા થાય નહીં. વિશાલને પગારના ચૂકવા એવું કીધું છે, તો વ્યક્તિ સાથે ખર્ચનું નામ આવ્યું તો ખર્ચ ખાતે જ ઉધાર થાય. હમણાં ખાલી એમ કીધું હોય કે વિશાલને 6,000 ચૂકવા, વિશાલને 6,000 ચૂકવા, પણ શેના ચૂકવા એ કાંઈ ન કીધું હોય, પગારના કમિશનના કાંઈ ન કીધું હોય, ખાલી એમ કીધું હોય વિશાલને 6,000 ચૂકવા, તો વિશાલ લેનાર થયો, વિશાલ ખાતે ઉધાર થાય. પણ વિશાલને પગારના ચૂકવા એમ કીધું હોય તો પગાર ખાતે ઉધાર થાય. તો કોઈ પણ ખર્ચ સાથે કોઈ પણ વ્યક્તિ કે દુકાનનું નામ આપ્યું હોય તો વ્યક્તિ કે દુકાનનું નામ ક્યારેય ન આવે, ખાલી ખર્ચનું નામ આવે. પગાર ખાતે ઉધાર થાય, રોકડ ખાતે જમા. ચાલો એના પછી હવે બોલતો જાઉં છું. મયુરભાઈને 2,000 કમિશનનો ચેકથી ચૂકવ્યા. મયુરભાઈને શેના ચૂકવા છે? કમિશનના ચૂકવા છે ને, ચેકથી ચૂકવા છે. આમનો થશે હવે ખર્ચનું નામ શું? અહીંયા પગાર હતો, હવે ખર્ચનું નામ શું? કમિશન. તો કમિશન ખાતે ઉધાર તે હવે ચેકથી ચૂકવા છે એટલે રોકડને બદલે કયું ખાતું જમા થશે? બેંક. એટલે કમિશન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જુઓ બીજી આમનો કમિશન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, બરાબર. મયુરભાઈ આમાં ક્યાંય આવે નહીં. હમણાં એમ કીધું હોય કે મયુરભાઈને 2,000 ચૂકવા, કમિશનના ચૂકવા એવું ન કીધું હોય તો મયુરભાઈ ખાતે ઉધાર થાય, પણ મયુરભાઈને કમિશનના ચૂકવા એટલે કમિશન, હમણાં તમને કીધું એમ જ. કમિશન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એના પછી 800 વ્યાજના ચૂકવ્યા. ચૂકવ્યા એવો શબ્દ હોય એટલે રોકડ વ્યવહાર જ હોય, કાંઈ નથી કીધું એટલે રોકડા જ ચૂકવા હોય. ફરી પાછું આની જેમ વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પગારને બદલે હું? વ્યાજ ખાતે ઉધાર. ખર્ચનું નામ શું? જે તે ખર્ચ એટલે વ્યાજ. વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ચાલો ખર્ચના વ્યવહારોની આમ નોંધ. હવે આવકના વ્યવહારોની આમ નોંધ.
વિદ્યાર્થી મિત્રો, ખર્ચના વ્યવહારોની જે આમનોંધ હતી એનાથી ઊંધી આમનોંધ, વિરુદ્ધની આમનોંધ આવકમાં વ્યવહારોની થાય. જો ખર્ચમાં જે તે ખર્ચ ખાતે ઉધાર રોકડ કે જે બેંક ખાતે જમા કર્યું હતું, હવે અહીંયા શું થશે? રોકડ અથવા બેંક ખાતે ઉધાર અને જે તે આવક ખાતે જમા. ખર્ચમાં શું આમનોંધ હતી? જે તે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. અહીંયા રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા. તો આવક પણ બે રીતે મળે, ખર્ચની જેમ જ. કાં રોકડથી આવક મળે અને કાં મળે ચેકથી. એવી રીતે ખર્ચે બે રીતે ચૂકવાય, એ રીતે આવક બે રીતે મળે. તો રોકડેથી આવક મળે તો રોકડ ખાતે ઉધાર, જે તે આવક ખાતે જમા. જે તે આવક એટલે કમિશન, વ્યાજ, વટાવ જે હોય એના ખાતે. અને ચેકથી આવક મળે તો બેંક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે જમા. હવે આમાં આવું શું કામ? તો હવે તમને બધું ખ્યાલ આવતો જ હશે. તો રોકડેથી આવક મળે તો રોકડ ખાતે ઉધાર શું કામ? કારણ કે રૂપિયા આવે ને, રોકડને માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. ચેકથી આવક મળે તો બેંક ખાતે ઉધાર શું કામ? તો ચેકથી કોઈ આપણને રૂપિયા આપે તો એ રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો બેંક લેનાર થઈ, બેંકને વ્યક્તિ ખાતું લાગવું પડે. એનો નિયમ, લેનાર હોય તો ઉધાર, તો બેંક ખાતે ઉધાર. ખ્યાલ આવ્યો? રોકડ આવે એટલે ઉધાર, બેંક લેનાર થાય એટલે ઉધાર. જે તે આવક ખાતે જમા શું કામ? તો કોઈ પણ વ્યાજ મળે, કમિશન મળે, ડિવિડન્ડ મળે, વટાવ મળે, આવક છે એને પણ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર હતો એનો નિયમ શું? ખર્ચ હોય તો ઉધાર. એટલે જો આ ખર્ચામાં બધા આપણે ઉધાર કર્યા હતા ને, ખર્ચ, પગાર, કમિશન, વ્યાજ બધું ઉધાર કર્યું હતું. કારણ કે ખર્ચના વ્યવહારોમાં ખર્ચ હંમેશા ઉધાર થાય. એટલે ઉપજ ખર્ચ ખાતાના પ્રકાર મુજબ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. એટલે આવક હવે મળશે એટલે આવક શું થશે? જમા થશે. વ્યાજ મળે તો વ્યાજ ખાતે જમા, કમિશન મળે તો કમિશન ખાતે જમા, ડિવિડન્ડ મળે તો ડિવિડન્ડ ખાતે જમા. ચાલો વાંચો. પહેલો વ્યવહાર, પ્રકાશભાઈ પાસેથી ₹1500ના કમિશનનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. જો હવે મળ્યું, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, બધા રોકડ વ્યવહાર જ કહેવાય. ખર્ચમાં હંમેશા ચૂકવ્યા આવે કારણ કે ખર્ચ છે ને. આવકમાં મળ્યા આવે કારણ કે મળે છે. તો જો આમનો શું થશે? પ્રકાશભાઈ પાસેથી 5000 કમિશનનો ચેક મળ્યો. આવક ચેકથી રૂપિયા મળ્યા છે ને, આ ચેકના રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો બેંક ને વ્યક્તિ ખાતાના પ્રકાર મુજબ લેનાર થાય તો ઉધાર. એટલે આમનો થશે બેંક ખાતે ઉધાર અને તે શું મળ્યું છે આવકમાં? કમિશન. તો જે તે આવક એટલે કમિશન, એટલે કમિશન ખાતે જમા. કેટલા રૂપિયાનો મળ્યો છે ચેક? 1500. તો 1500 રૂપિયા બેંક ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. ખર્ચમાં જે નિયમ હતો એનો હોય, ખર્ચમાં જે તે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. આમાં ઊંધી આમ બેંક અથવા રોકડ ખાતે ઉધાર તે આવક ખાતે જમા. બરાબર? બેંક ખાતે ઉધાર, કમિશન ખાતે જમા. કારણ કે કમિશન આવક છે, મળ્યું છે ને, અને આવક એટલે ઉપજ ખર્ચ ખાતાના પ્રકાર મુજબ આવક હોય તો જમા થાય, એ જમા. બેંક ખાતે ઉધાર. હવે જો અહીંયા વ્યક્તિનું નામ આપ્યું પ્રકાશભાઈ, તો ખર્ચમાં જે પ્રકારનો નિયમ ખર્ચમાં જે નિયમ લાગુ પડ્યો ને એનો એ જ આમાં લાગુ પડે કે ખર્ચ સાથે કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય તો ખર્ચ ખાતે જ ઉધાર થાય, વ્યક્તિનું નામ ક્યારેય ન આવે. એ રીતે આવકમાં પણ આવકનો વ્યવહાર હોય તો આવકના નામ સાથે વ્યક્તિનું નામ આપ્યું હોય તો વ્યક્તિનું નામ આમાં ક્યાંય ન આવે, આવકનું નામ આવે, કમિશન. ખ્યાલ આવ્યો? પ્રકાશભાઈ નામ ક્યાંય ન આવે. ખાલી એમ કીધું હોય પ્રકાશભાઈ પાસેથી 5000નો ચેક મળ્યો, પણ શેનો મળ્યો? કમિશનનો, વ્યાજનો, વટાવનો, એવું ક્યાંય આવકનું આપ્યું હોય તો પ્રકાશભાઈ ખાતે જમા થાય. પણ ખર્ચમાં નિયમ હતો ને એનો એટલે કોઈ પણ વ્યક્તિ સાથે ખર્ચ કે આવકનું નામ આપ્યું હોય તો એ વ્યક્તિનું નામ ક્યારેય ઉધાર જમા થાય નહીં. બરાબર? અહીંયા કમિશન સાથે વ્યક્તિનું નામ આપ્યું તો આવક જ જમા થાય, વ્યક્તિનું નામ ક્યાંય ન આવે. પ્રકાશભાઈ પાસેથી મળ્યા, ખાલી શેના મળ્યા કાંઈ ન કીધું હોય તો પ્રકાશભાઈ ખાતે જમા થાય, કમિશનના મળ્યા એવું ન કીધું હોય તો. ચાલો બીજો વાંચો. પ્રફુલભાઈ પાસેથી 800 વ્યાજના મળ્યા. બોલો આમનો મળ્યા, ચેકથી મળ્યા એવું કાંઈ કીધું નથી, તો રોકડા જ મળ્યા હોય અને મળ્યા એટલે એ રોકડ વ્યવહાર જ હોય. બરાબર?
તો આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે આવકનું નામ શું? તો આવક છે વ્યાજ, તો રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. ખ્યાલ આવ્યો? જો પ્રફુલ્લભાઈનું નામ ક્યાંય આમાં આવે નહીં, ખાલી એમ કીધું હોય પ્રફુલ્લભાઈ પાસેથી 800 મળ્યા, વ્યાજના મળ્યા એવું ન કીધું હોય તો રોકડ ખાતે ઉધાર અને પ્રફુલ્લભાઈ ખાતે જમા થાય, પણ વ્યાજના મળ્યા એવું કીધું એટલે વ્યાજ ખાતે. એટલે આવક સાથે વ્યક્તિનું નામ આપ્યું હોય તો વ્યક્તિનું નામ ક્યારેય આવે નહીં. ચાલો 1000 ઓલા 500 ભાડાનો ચેક મળ્યો, હવે ચેકથી મળ્યા છે રૂપિયા, તો હું આમનો થશે બેંક ખાતે ઉધાર, તે આવકનું નામ શું? ભાડું, તો ભાડા ખાતે જમા. ચાલો પછી ફરી પાછા 1000 વ્યાજના મળ્યા, ફરી પાછો બીજો વ્યવહાર હતો એનું એ જ, રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. કાંઈ ન કીધું એટલે રોકડા જ હોય. હમણાં વ્યાજના ચેકથી મળ્યા એમ કીધું હોય તો બેંક ખાતે હોય, કાંઈ ન કે ને રોકડ હોય, રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા વ્યવહારો જોયા, બરાબર. ખરીદ પરત, વેચાણ પરત, મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, આવક અને ખર્ચ, આટલા વ્યવહારો જોયા. તો અત્યાર સુધીમાં આપણે આ 10 પ્રકારના વ્યવહારોની આમનોંધ પૂરી કરી. મૂડીની, ઉપાડની, માલની ખરીદીની, માલના વેચાણની, ખરીદ પરતની, વેચાણ પરતની, પછી મિલકતની ખરીદીની, મિલકતના વેચાણની, અને ખર્ચાની અને આવકની. હજી બેંક સાથેના વ્યવહારોની આમનોંધ અને એ જે છે એ આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.